નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ડિજિટલ પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીમાં. ઘણા બધા લાંબા સમયે આપણે આજે ચેનલની અંદર મળીએ છીએ અને આજે મતલબ કે આજથી આપણે નીટના લેક્ચરની શુભ શરૂઆત કરીએ છીએ કે ધોરણ 11 અને ધોરણ 12ની અંદર અમુક એવા ટોપિક્સ એવા છે કે જે તમારે એનસીઆરટી બુકની અંદર નથી આપેલા, પરંતુ નીટ માટે ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો એવા આપણે અમુક દિવસના અંતરે એ નીટના જે અલગ અલગ પ્રકારના ટોપિક્સ છે એ ટોપિક્સ વિશેની આપણે ચર્ચા કરશું, અહીંયા આપણે ભણશું. બહુ જ સરળ રીતે આપણે નીટની સારામાં સારી પ્રિપેરેશન કરશું. બરાબર છે. બીજું કે આપણી જે સુધીર સર બાયોલોજી ચેનલ છે એ મોનિટાઇઝેશનની અંદર આવી ગઈ છે, મતલબ કે એડવાળી ચેનલ બની ગઈ છે. ખૂબ ખૂબ બધા વિદ્યાર્થી મિત્રોનો આભાર કે જેણે ચેનલને ખૂબ સપોર્ટ કરી છે, ખૂબ વિડીયો જોયા છે અને વધુને વધુ ચેનલને શેર કરી છે. ચેનલ મોનિટાઇઝેશનમાં આવ્યા પછી આપણી પાસેની એક વધારે જવાબદારી રહે છે કે યુટ્યુબમાં ટકી રહેવું. એની માટે વધુને વધુ સબસ્ક્રાઈબર અને વધુને વધુ ચેનલને શેર કરવી પણ જરૂરી છે, તો એ પણ વધારે ને વધારે કરજો. ઓકે, હવે આપણે ટોપિક ઉપર આવીએ. તો મેં એ ટોપિકનું નામ લખ્યું છે મૂળના વિશિષ્ટ રૂપાંતરણો. નીટ સ્પેશિયલ ટોપિક છે. એનો મતલબ શું થાય? તો તમને ખબર હોય તો ધોરણ 11 અને ધોરણ 12 બંને માટેનો આ ટોપિક છે. ધોરણ 11માં વાળા ભણી ગયા છે, ધોરણ 12માં વાળા પણ ભણી ગયા છે. ધોરણ 11માં વાળાને આવતા વર્ષે નીટ નથી, આ વર્ષે તો નીટ આપવાની છે નહીં, પણ આવતા વર્ષે આપવાની છે. ધોરણ 12ને આ વર્ષે જ આપવાની છે. તો બંને માટે આ ટોપિક મહત્વનો છે. હવે ધોરણ 11ની અંદર ચેપ્ટર નંબર 5ની અંદર સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા છે, એની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ, એના વિશે આપણે ચર્ચા કરી હતી. તો એમાં અમુક ટોપિક્સ એવા છે કે જે શોર્ટની અંદર તમને આપેલા છે, જે ટોપિક્સ ખરેખર લોંગની અંદર આપવા જરૂરી છે. નીટમાં તો એની અંદર એક્સ્ટ્રા માહિતી પૂછાવાની જ છે. તો એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલી વાત તો એ કે મૂળના વિશિષ્ટ રૂપાંતરણો. તો પ્રશ્ન શું થાય આપણને? પ્રશ્ન એવો થાય કે વિશિષ્ટ રૂપાંતરણો એટલે શું થાય? તો એની પહેલાં તો આપણે મૂળના કાર્ય સમજવા પડે. મૂળના કાર્ય શું છે? તો હું અહીંયા એવું લખું કે મૂળના સામાન્ય કાર્ય. બરાબર છે? મૂળના સામાન્ય કાર્ય. હવે મૂળના સામાન્ય કાર્યો શું છે? તો કે મુખ્ય 2 કાર્ય મૂળના છે, જે આપણે ભણી ગયા છીએ. હવે સામાન્ય કાર્યોની અંદર 2 કાર્ય એટલે ક્યાં? તો સૌથી પહેલું વનસ્પતિ છે એનું સ્થાપન કરવું અને વિવિધ પ્રકારના પોષક દ્રવ્યોનું શું કરવું? તો કે શોષણ કરવું. હવે 2 કાર્ય છે ને મૂળના મેઇન છે, મહત્વના. એક છે સ્થાપન અને બીજું છે શોષણ. સ્થાપન એટલે શું થાય? તો કે વનસ્પતિને જમીન સાથે યોગ્ય પકડ મેળવવી અથવા તો પકડ કેળવવી, એને શું કહેવામાં આવે છે? તો કે સ્થાપન. શોષણ એટલે શું થાય? તો આપણને બધાને ખબર છે કે મૂળના જે સામાન્ય કાર્ય છે એમાં શોષણ એટલે શું? તો કે શોષણ એટલે કે વનસ્પતિ છે એ જમીનમાંથી, બરાબર, પાણી અને પોષક દ્રવ્યનું શોષણ કરે. શેનું શોષણ કરશે? તો કે પાણી અને પોષક દ્રવ્યનું. આ 2 કાર્ય છે ને એ મેઇન મૂળના છે. તો હવે વિશિષ્ટ રૂપાંતરણો એટલે શું? તો રૂપાંતરણો એટલે કે એવા ભાગ અથવા તો એવા કાર્ય કે જે ખરેખર મૂળના છે નહીં, પણ મૂળ શું કરે છે? તો કે એ કાર્ય કરવા માટે વિશિષ્ટ પ્રકારના રૂપાંતરણની અંદર કન્વર્ટ થાય છે. ભણીએ આપણે. તો અહીંયા હું લખું છું કે મૂળના વિશિષ્ટ રૂપાંતરણો અથવા તો વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરણો. હવે મેઇન 9 એવા કાર્ય છે કે જેની માટે મૂળ છે એ પોતે રૂપાંતરણ પામે છે. એમાંથી પહેલું કાર્ય છે ખોરાક સંગ્રહ,
બરાબર છે. બીજું કાર્ય છે આધાર. ત્યાર પછી ત્રીજું કાર્ય છે આરોહણ. ત્યાર પછી ચોથું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. પાંચમું કાર્ય છે શ્વસન. છઠ્ઠું કાર્ય છે ભેજ શોષણ. સાતમું કાર્ય છે પરોપજીવન. ત્યાર પછી આઠમું કાર્ય છે સહજીવન. અને નવમું કાર્ય છે વાનસ્પતિક પ્રજનન. તો આ અલગ અલગ પ્રકારના કાર્ય છે. હું ક્રમ આપી દઉં છું. આ પહેલું કાર્ય થયું, પછી આ બીજું કાર્ય થયું, પછી આ થયું ત્રીજું કાર્ય, આ થયું ચોથું કાર્ય, અહીંયા આવશે પાંચમું કાર્ય, આ આવશે છઠ્ઠું કાર્ય, અહીંયા આવશે સાતમું કાર્ય, અહીંયા આવશે આઠમું કાર્ય અને અહીંયા આવશે નવમું કાર્ય. હવે ખરેખર આ જે બધા કાર્ય આપણે ભણ્યા, આ કાર્ય મૂળના છે નહીં, પણ અમુક એવી વનસ્પતિઓ છે કે જેની અંદર મૂળ આ બધાય કાર્ય કરવા માટે રૂપાંતરિત થાય કંઈક અલગ સ્વરૂપમાં. હું તમને એમ કહું કે પ્રકાશ સંશ્લેષણ છે એ મૂળનું કામ છે, તો તમે બધાય કહો ના. પ્રકાશ સંશ્લેષણ કોનું કામ છે? તો કે પર્ણનું. પણ કેટલીક એવી વનસ્પતિ છે કે જેમાં મૂળ પ્રકાશ સંશ્લેષણ કરે છે, તો એને આપણે એક્ઝામ્પલ ભણવાના છે. બીજું કહું ભેજનું શોષણ. મૂળ પાણીનું શોષણ કરે, વાતાવરણમાંથી ભેજનું શોષણ કરતું નથી. તો બધી વનસ્પતિમાં મૂળ ભેજનું શોષણ કરતું નથી, પણ અમુક વનસ્પતિ એવી છે કે જેમાં મૂળ ભેજનું શોષણ કરે છે. અમુક વનસ્પતિમાં મૂળ ખોરાકનું શોષણ કરે છે, જેને પરોપજીવન કહેવાય. અમુક વનસ્પતિમાં મૂળ છે એ અમુક સજીવ સાથે સહવાસ ગુજારે છે, તો એને કહેવાય સહજીવન. અમુક વનસ્પતિમાં મૂળ છે એ વનસ્પતિક પ્રજનન, મતલબ કે અન્ય વનસ્પતિના નિર્માણ માટે જવાબદાર છે, તો એને કહેવાય વાનસ્પતિક પ્રજનન. અમુક વનસ્પતિમાં આરોહણ. આરોહણ એટલે શું થાય? તો કે ક્લાઇમ્બિંગ, મતલબ કે આધાર સાથે વીંટળાય અને ચડવું, એને શું કહેવાય? તો કે આરોહણ. તો અલગ અલગ વનસ્પતિની અંદર મૂળ અલગ અલગ પ્રકારે ભાગ ભજવે છે, અને એ જનરલી બધી વનસ્પતિમાં ભાગ નથી ભજવતું, પણ અમુક વનસ્પતિમાં ભાગ ભજવે છે, એટલે આપણે એને વિશિષ્ટ રૂપાંતરણો કહીએ છીએ. હવે પહેલું આવશે ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ એટલે શું? તો વનસ્પતિની અંદર મૂળ ખોરાકનો સંગ્રહ કરે, અને એને આપણે કહીએ છીએ ખોરાક સંગ્રહ. ક્યાં ખોરાકનો સંગ્રહ કરે? તો કે પર્ણ દ્વારા જે પ્રકાશ સંશ્લેષણ થાય એ વનસ્પતિ જે તે જગ્યાએ યુઝ કરશે ખોરાક, અને જે તે જગ્યાએ એ ખોરાકને યુઝ કર્યા પછી વધારાનો ખોરાક વધે એને શું કરશે? તો કે એનો સંગ્રહ કરશે. હવે ખોરાકનો સંગ્રહ કરવા માટે બે પ્રકારના મૂળના રૂપાંતરણ જવાબદાર છે. એમાંથી એક આવશે સોટીમય મૂળ અને બીજું આવશે તંતુમય મૂળ. હવે જો આપણને એ તો ખબર પડે સોટીમય મૂળ એટલે શું થાય, તંતુમય મૂળ એટલે શું થાય. સોટીમય મૂળ એટલે કે આ ટાઈપનો આકાર હોય, આને સોટીમય મૂળ કહેવાય. તંતુમય મૂળ એટલે શું થાય? તો કે આ ટાઈપનો આકાર હોય છે, એને શું કહેવામાં આવે છે? તો કે તંતુમય મૂળ. હવે સોટીમય મૂળની અંદર મુખ્યત્વે 3 વનસ્પતિના આપણે એક્ઝામ્પલ લઈએ છીએ કે જેમાં મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય. એની અંદર કોણ આવશે? તો કે ગાજર, ત્યાર પછી મૂળા અને ત્યાર પછી આવશે બીટ. ગાજરની અંદર મૂળનો આકાર છે એ શંકુ આકારનો હોય છે. અહીંયા મેં ગાજરનું એક્ઝામ્પલ અહીંયા આપણે લીધેલું છે, બરોબર છે? આ ગાજરનું એક્ઝામ્પલ. મૂળાની અંદર સોટીમય મૂળ ખોરાકનો સંગ્રહ કરી
અને કેવા બનશે તો કે ત્રાકાકાર. અને બીટની અંદર છે એ કેવા બનશે તો કે ભ્રમરાકાર. ત્રાકાકાર એટલે શું થાય તો કે સોટીમય જેવો જ હોય પણ એ આગળ અને પાછળથી ચપટા હોય. ભ્રમરાકાર એટલે ભમરડા જેવો આકાર. બીટ તમે બધાએ જોયું છે, આ રીતે હોય છે. આ રીતે એનો આકાર હોય છે કે મૂળના મધ્ય ભાગમાં ખોરાકનો સંગ્રહ થાય, પછી એક પાતળી દોરી જેવી રચના એમાંથી ઉદ્ભવે. બરોબર? તો આ થયું સોટીમય મૂળ તંત્ર કે જે ખોરાકનો સંગ્રહ કરે છે. નેક્સ્ટ આવશે તંતુમય મૂળ. હવે તંતુમય મૂળ છે ને એના પાછા બે પ્રકાર આવશે. એમાંથી એક આવશે સરળ સાકંદ મૂળ અને એક આવશે ગુચ્છાદાર સાકંદ મૂળ. હવે જ્યારે તંતુમય મૂળની વાત આવે ને ત્યારે એક વસ્તુ લખવું કે અસ્થાનિક મૂળ. અસ્થાનિક મૂળ એટલે શું થાય તો કે જનરલી પ્રાથમિક મૂળમાંથી જે મૂળનું નિર્માણ થાય એને સ્થાનિક કહેવાય, પણ પ્રાથમિક મૂળ સિવાયના મૂળમાંથી નિર્માણ થાય એને શું કહેવાય તો કે અસ્થાનિક મૂળ. બરોબર છે? હવે સરળ સાકંદ મૂળની અંદર એક્ઝામ્પલ આવશે સક્કરિયા. સક્કરિયાની અંદર આ રીતે એક પ્રાથમિક મૂળ છે એ પોતે વિકાસ પામે અને એમાંથી આ રીતે જમીનની અંદર સક્કરિયાનો ગ્રોથ થાય. એટલે આ પ્રાથમિક મૂળ છે, આ બધા દ્વિતીયક મૂળ છે, એટલે દ્વિતીયક મૂળને અસ્થાનિક મૂળ કહેવાય. ગુચ્છાદાર સાકંદ મૂળ એટલે શું થાય તો આની અંદર એક્ઝામ્પલ બે આવશે શતાવરી અને ડહાલિયા. હવે આ શતાવરી અને ડહાલિયા તમારે જોવા હોય ને તો તમે યુટ્યુબની અંદર અથવા તો ગૂગલની અંદર તમે સર્ચ કરી અને પણ લખી શકો અથવા તો જોઈ શકો. શતાવરીનું સાયન્ટિફિક નામ એસ્પેરેગસ રેસિમોસ છે. બરાબર? તમે એસ્પેરેગસ રેસિમોસ લખશો એટલે તરત જ તમને શતાવરી કયા પ્રકારે ગ્રો થાય એ તમને બતાવશે. બરાબર? હવે એની અંદર કઈ રીતે હોય તો કે આ રીતે ગુચ્છાની અંદર હોય, મતલબ એક પ્રાથમિક મૂળ હોય અને નીચે આખું શતાવરી અને ડહાલિયાના ગુચ્છા આવેલા હોય. તો આ રીતે ખોરાકનો સંગ્રહ મૂળની અંદર થાય છે. બરાબર છે? તો આ થયું ખોરાકનો સંગ્રહ મૂળની અંદર. બરાબર? ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લો પાડવો હોય તો, કારણ કે હવે હું ઇરેઝ કરું છું, આપણે આધાર ભણવાનો છે એટલા માટે. હાલો, હવે નેક્સ્ટ છે આધાર. આધાર એટલે શું થાય તો કે મૂળ તંત્ર છે ને એ વનસ્પતિને આધાર આપે. જો કે એના એક્ઝામ્પલ આપણા ટેક્સ્ટ બુકની અંદર આપેલા છે, ટૂંકની અંદર આપણે પતાવી દઈએ. આધારની અંદર સૌથી પહેલું આવશે સ્તંભ મૂળ અને બીજું આવશે અવલંબન મૂળ. હવે સ્તંભ મૂળ એટલે શું થાય તો કે થાંભલા જેવા જે વડની અંદર જોવા મળે. બરાબર? વડલાની અંદર આપણે વડવાયું જોઈ છે. બરાબર? આ બધા છે ને અસ્થાનિક મૂળ કહેવાય. અસ્થાનિક મૂળ એટલે શું કામ તો કે ખરેખર મૂળ આદિ મૂળમાંથી અથવા તો ભ્રૂણ મૂળમાંથી નિર્માણ થવું જોઈએ, પણ વડલાની અંદર હું તમને એમ કહું કે વડવાઈ છે. બરાબર? અસ્થાનિક મૂળનું વડલાની અંદર એક્ઝામ્પલ હોય તો વડવાઈ છે. એ વડવાઈનું નિર્માણ ક્યાંથી થયું છે તો કે વડવાઈનું નિર્માણ થાય છે પ્રકાંડ ઉપરથી, અને પ્રકાંડ ઉપરથી નિર્માણ થાય એટલે એ સ્થાનથી વિરુદ્ધ ભાગમાં નિર્માણ થયું છે. મતલબ જ્યાંથી મૂળનું નિર્માણ થવું જોઈએ ત્યાંથી નિર્માણ નથી થયું, કાંઈક અલગ જગ્યાએથી થયું છે. એટલે આપણે એને કહીએ છીએ અસ્થાનિક મૂળ. શું કહીએ છીએ તો કે અસ્થાનિક મૂળ. બરાબર છે? એટલે આ વડવાઈ છે ને એ એક્ઝામ્પલ છે સ્તંભ મૂળનું. હવે સ્તંભ મૂળનું કામ શું તો કે આપણને બધાને ખબર છે વડલો છે એનું આયુષ્ય બહુ જ વધારે હોય. આયુષ્ય વધારે હોવાને કારણે શું થાય તો કે એનો ઘેરાવો પણ વધારે થાય, તો એની જે ડાળી છે એ પોતાના વજનથી તૂટી ન જાય. એટલે વડવાઈ છે એ પોતે ટેકા સ્વરૂપે કામ કરે કે પ્રકાંડ ઉપરથી ઉદ્ભવે, જમીનની અંદર આધાર આપે. ત્યાર પછી અવલંબન મૂળની અંદર બે એક્ઝામ્પલ આવશે. એક આવશે શેરડી અને એક આવશે કેવડો. હજી આપણે એક લખવું હોય તો મકાઈ પણ લખી શકીએ. હવે આ બધી એકદળી વનસ્પતિ છે ને આ બધાની અંદર
મૂળ તંત્ર કેવું છે તો કે છીછરું છે. કેવું છે? છીછરું. હવે મૂળ તંત્ર છીછરું હોય, ફોર એક્ઝામ્પલ આ જમીનમાં આ વનસ્પતિ ઉગતી હોય તો એનું મૂળ તંત્ર છે એ છીછરું હોય, તો એનાથી શું થાય તો કે એ વનસ્પતિના પ્રકાંડના ભાગમાંથી આ રીતે મૂળનું નિર્માણ થાય, ગાંઠ અને આંતરગાંઠના ભાગમાંથી. એ મૂળ છે એ પોતે જમીનમાં ત્રાંસા આગળ વધે અને વનસ્પતિને આધાર આપે, એટલે આપણે એને કહીએ છીએ અવલંબન મૂળ, અને એનું કામ છે આધાર. બરાબર. આના વિશે જો કે આપણે આગળ અભ્યાસ કરી ગયા છીએ. ત્યાર પછીનો ત્રીજું કાર્ય છે એ આવશે આરોહણ. આરોહણની અંદર આપણે એક્ઝામ્પલ લેવાનું છે અડુની વેલ. અડુની વેલ, અથવા તો બીજું એક્ઝામ્પલ લેવું હોય તો કોઈ પણ પ્રકારની વેલા જેવી વનસ્પતિ. હવે વેલા આપણે એને શું કામ કહીએ છીએ? તો એની પાછળનું બેસ્ટ રીઝન હોય તો એની અંદર પ્રકાંડ કેવા છે તો કે નબળા, એટલે કે નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ છે. બરોબર. આ રીતે વેલા સ્વરૂપે વિકાસ પામતી હોય, પ્રકાંડ નબળું હોય. બરોબર છે. તો એ વનસ્પતિ છે ને એની અંદર પ્રકાંડની અંદર ગાંઠનો ભાગ હોય, આ રીતે ગાંઠ હોય. એ ગાંઠમાંથી આવા સ્પ્રિંગ જેવા મૂળનું નિર્માણ થાય. આવી સ્પ્રિંગ જેવી રચના તમે વેલાવાળી વનસ્પતિમાં જોઈ છે. બરોબર છે. આ મૂળ છે એ મુખ્યત્વે બદામી રંગના મૂળ હોય. બરોબર. અને એ મૂળનું કામ શું છે તો કે આધાર સાથે વીંટળાય અને આગળ વધવું, મતલબ આરોહણ કરવું. આપણે ઘણી જગ્યાએ જોયું હોય, કોઈ થાંભલો હોય અથવા તો કોઈ વનસ્પતિ હોય તેની ઉપર વેલ ચડી હોય, તો એ ચડવા માટે જવાબદાર છે તો આ સ્પ્રિંગ જેવી રચના. અને એ સ્પ્રિંગ જેવી રચના એટલે બીજું કાંઈ નહીં, આરોહણ માટે મૂળનું રૂપાંતરણ છે. એ મૂળ છે એક પ્રકારના. આ બધા અસ્થાનિક જ છે, કારણ કે બધા પ્રકાંડમાંથી ઉદ્ભવ થાય છે. બરોબર છે. ત્યાર પછીનો નેક્સ્ટ છે પ્રકાશ સંશ્લેષણ. આ ઇરેઝ કરી નાખું છું. હવે પ્રકાશ સંશ્લેષણ માટે બેસ્ટ એક્ઝામ્પલ હોય તો એ છે ગળો. ગળા વિશે બધાને ખબર હશે અત્યારે, કારણ કે કોરોના કાળની અંદર ગળાને બધાએ બહુ યાદ કર્યો હતો કે ગળાનું પાણી પીવામાં આવે તો એનાથી કોરોનાની અંદર રાહત થાય. એ જ ગળાની વાત કરીએ છીએ, લીમડાની અંદર હોય. તો હવે ગળો છે ને એક એવી વનસ્પતિ છે કે તો એની અંદર પર્ણનું પ્રમાણ છે ને એ નહિવત હોય. કેવું હોય છે તો કે નહિવત. હવે પર્ણનું પ્રમાણ નહિવત હોય એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરી શકે નહીં. તો શું કરશે તો કે પ્રકાંડ ઉપરથી એવા મૂળ વિકસાવશે કે જે હરિત દ્રવ્ય ધરાવતા હોય. શું કરે તો કે હરિત દ્રવ્ય ધરાવે. હરિત દ્રવ્ય ધરાવે એટલે શું કરશે તો કે પ્રકાશ સંશ્લેષણનું કામ કરશે. અને એ મૂળને એક નામે ઓળખવામાં આવે છે, જેને કહેવામાં આવે છે પરિપાચી મૂળ. તમને એક્ઝામ્પલ પૂછે કે પરિપાચી મૂળનું એક્ઝામ્પલ લખો તો શું આવશે તો કે ગળો. ગળો એક વનસ્પતિ છે કે જેમાં પરિપાચી મૂળ જોવા મળે છે. બરોબર. તો આ થયું ગળા વિશેની માહિતી. ત્યાર પછીનું શ્વસન છે. શ્વસનની અંદર ખાસ કરીને મેનગ્રોવ્સ વનસ્પતિ, તિવાર, રાઇઝોફોરા, એવિસેનિયા. આપણને બધાને ખબર છે કે મૂળ છે ને ગ્રો થવા માટે, વનસ્પતિને ગ્રો થવા માટે ઓક્સિજન જરૂરી છે, જે જમીનમાંથી લેવો પડે. પણ આ વનસ્પતિ છે ને એ ક્યાં ઉગે છે તો કે દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારમાં. બરોબર. દરિયા કિનારાના કાદવવાળા વિસ્તારમાં. એઝ ઇટ ઇઝ આપણને બધાને ખબર છે કે જ્યાં કાદવનું પ્રમાણ વધારે હોય ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટે. કાદવ વધારે ત્યાં ઓક્સિજન ઓછો. ઓછો નહીં, આમ તો એમ કહી શકાય કે હોય જ નહીં. તો ફોર એક્ઝામ્પલ કે આ વનસ્પતિ છે એ આ કાદવવાળા વિસ્તારમાં ઉગે છે. આ કાદવ છે. હવે એ કાદવવાળા વિસ્તારની અંદર આ રીતે વનસ્પતિ ગ્રો થાય છે, તો એના મૂળ છે એ અહીં જમીનમાં છે આવી રીતે. બરોબર. બહારના ભાગમાં આ રીતે વનસ્પતિ ગ્રો થાય છે. તો
તો હવે જમીનમાં વનસ્પતિને ગ્રો થવા માટે અહીંયાથી ઓક્સિજન લેવો જરૂરી છે, પણ અહીંયા ઓક્સિજન છે નહીં. તો એવી વનસ્પતિમાં મૂળ શું કરશે? તો કે મૂળ છે એ બહાર આવશે, જમીનમાંથી બહાર આવે. બરોબર, પોતે છિદ્રાળુ હોય છે અને જમીનમાંથી બહાર આવશે અને બહારના વાતાવરણમાંથી પોતે ઓક્સિજન છે એ લેશે. જનરલી મૂળ છે એ જમીનમાંથી બહાર આવીને ઓક્સિજન ન લે, જમીનની અંદરના ભાગમાંથી ઓક્સિજન લે, પણ અહીંયા જમીનની બહારથી ઓક્સિજન લેશે. ત્યાર પછીનું એક્ઝામ્પલ છે ભેજ શોષણ. બરોબર છે. હવે ભેજ શોષણનું આપણે એક્ઝામ્પલ લઈએ. આટલું હું ઇરેઝ કરી નાખું છું પહેલા. હવે ભેજ શોષણના એક્ઝામ્પલની અંદર એક્ઝામ્પલ આવશે ઓર્કિડ. ઓર્કિડના પુષ્પ આપણે જોયા છે, બધાએ જોયા હોય, બુક એઝ હોય એની અંદર ઓર્કિડના પુષ્પો હોય. ઓર્કિડ છે ને એ કેવી વનસ્પતિ છે? તો અહીંયા આપણે લખવાનું છે પરરોહી વનસ્પતિ. કેવી વનસ્પતિ છે? પરરોહી. પરરોહી એટલે જો પરોપજીવી નહીં, બીજી વનસ્પતિ ઉપર વસવાટ કરતી વનસ્પતિ. બરોબર છે? બીજી વનસ્પતિ ઉપર વસવાટ કરે, પણ એ વનસ્પતિમાંથી બીજું કાંઈ મેળવતી નથી. એ વનસ્પતિ ખાલી ને ખાલી શું કરે છે? તો કે વસવાટ કરે છે. સ્વાભાવિક છે, અન્ય વનસ્પતિ ઉપર વસવાટ કરતી હોય એટલે જમીન સાથે એને કોઈ પણ પ્રકારનું કનેક્શન હોય નહીં. તો જમીન સાથે કનેક્શન ન હોય તો જમીનમાંથી પાણી લઈ શકે નહીં. તો એ પાણી ક્યાંથી ખેંચવું પડે? તો કે વાતાવરણમાંથી ભેજ સ્વરૂપે ખેંચવું પડે, અને ભેજ સ્વરૂપે પાણી ખેંચવા માટે જે મૂળ વિકસાવે છે એ મૂળને કહેવામાં આવે છે ભેજગ્રાહી મૂળ. કેવા મૂળ કહેવાય? ભેજગ્રાહી મૂળ. મતલબ કે એ મૂળ શું કરે? તો કે વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે. પ્લસ ઓર્કિડ છે એ પોતે હરિતકણ તો ધરાવે જ છે, એટલે એ મૂળ દ્વારા જે ભેજનું શોષણ થયું હોય એ પાણી છે એનો પ્રકાશ સંશ્લેષણની અંદર ઉપયોગ કરી અને પોતે ખોરાક બનાવશે. ઓર્કિડ છે એ જનરલી આંબા ઉપર જોવા મળે છે. મતલબ જમીન સાથે કનેક્શન ન હોય તો પાણીની ઉણપ છે એ ભેજગ્રાહી મૂળ દ્વારા શોષે છે. એ ભેજગ્રાહી મૂળ છે ને એની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચના આવેલી હોય, જેને કહેવામાં આવે છે વેલામેન પેશી. શું કહેવામાં આવે છે? વેલામેન પેશી. બરાબર, એ પોતે ભેજનું શોષણ કરે. ત્યાર પછી આવશે પરોપજીવન. પરોપજીવન છે ને એની અંદર પાછા બે પ્રકાર આવશે. એક આવશે સંપૂર્ણ પરોપજીવી અને બીજું આવશે અપૂર્ણ પરોપજીવી. હવે સંપૂર્ણ પરોપજીવી અને બીજું આવશે અપૂર્ણ પરોપજીવી. હવે સંપૂર્ણ પરોપજીવી છે ને એની અંદર એક્ઝામ્પલ આવશે અમરવેલ, અને અપૂર્ણ પરોપજીવી છે એની અંદર એક્ઝામ્પલ આવશે વાંદો. સંપૂર્ણ પરોપજીવી અને અપૂર્ણ પરોપજીવી ફેર શું? તો અમરવેલ કે જે પોતે હરિતકણ ધરાવતી જ નથી, પર્ણ ધરાવતી જ નથી, ખાલી પ્રકાંડ. અને ઈ પાછું પ્રકાંડ એટલે કેવું? તો કે ઈ પ્રકાંડ પાછું કેવું? તો કે ઈ પ્રકાંડ આવશે હરિત દ્રવ્ય વિહીન, એટલે પીળા કલરનું. એટલે એ જે અમરવેલ છે ને એ એક પ્રકારના મૂળ વિકસાવે, ચૂષક મૂળ. કેવા મૂળ વિકસાવશે? તો કે ચૂષક મૂળ. ફોર એક્ઝામ્પલ કોઈ વનસ્પતિ હોય તો એની અંદર મૂળ છે ને એ આ રીતે ચૂષક પ્રકારના વિકસાવે. બરાબર, આવી રીતે અણીવાળા. અને આ રીતે અમરવેલ હોય. જેમ આપણે સ્ટ્રો દ્વારા નાળિયેર અથવા તો ત્રોફાની અંદરથી પાણી જેમ શોષીએ છીએ, એમ એ વનસ્પતિ શું કરશે? તો કે વનસ્પતિ અમરવેલ છે ને એ કોઈ પણ યજમાન વનસ્પતિ હોય ને એની ડાયરેક્ટ જલવાહક પેશી હોય. જલવાહક પેશી આપણને બધાને ખબર છે, પાણી અને પોષક તત્વોનું વહન કરશે મૂળથી લઈને પ્રકાંડ અને પર્ણ સુધી. જ્યારે અનવાહક પેશી છે એ ખોરાકનું વહન કરશે, એટલે જલવાહક અને અનવાહક પેશી હોય ને ત્યાં સુધી ચૂષકને પહોંચાડી દે અને પોતે એમાંથી તૈયાર ખોરાકનું શોષણ કરશે, એટલે એને કહેવાય સંપૂર્ણ પરોપજીવી. જ્યારે અપૂર્ણ પરોપજીવી છે ને એમાં વંદો નહીં, વાંદો એક્ઝામ્પલ છે કે જે યજમાન વનસ્પતિમાંથી ખાલી ને ખાલી પાણીનું શોષણ કરે છે,
ખોરાક જાતે બનાવે છે. એટલે પાણીનું તો પાણીનું પણ શોષણ કરે છે એટલે એ અપૂર્ણ પરોપજીવી કહેવાય. જ્યારે અમરવેલ પાણી અને ખોરાક બંનેનું શોષણ કરે એટલે એને શું કહેવાય તો કે સંપૂર્ણ પરોપજીવી. બરોબર છે. ત્યાર પછી એક્ઝામ્પલ આવશે સહજીવન. હવે સહજીવનની અંદર એક્ઝામ્પલ આપણને બધાને ખબર છે, નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા અને શિંબી કુળની વનસ્પતિ. બરોબર છે. જેટલી શિંબી કુળની વનસ્પતિ હોય અથવા તો કઠોળ વર્ગની વનસ્પતિ હોય, બહુ સારું એક્ઝામ્પલ લઈએ અત્યારે મગ અથવા તો મગફળી. કોઈ પણના તમે મૂળ છે એને કાઢો એટલે મૂળની ઉપર આવી ગાંઠ જેવી રચના જોવા મળે, જેને કહેવામાં આવે છે મૂળ ગંડિકા. શું કહેવામાં આવે છે તો કે મૂળ ગંડિકા. એ ગાંઠ જેવી રચના જોવા મળે ને એની અંદર એક વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે, જેને કહેવામાં આવે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. શું કહેવામાં આવે છે તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા. એનું કામ શું તો કે વાતાવરણમાંથી નાઇટ્રોજન છે એનું સ્થાપન કરે. એટલે નાઇટ્રોજનનું સ્થાપન કરી અને એને NH4+, NO2-, NO3- ની અંદર કન્વર્ટ કરે. અને વનસ્પતિ છે ને એ આને જ લઈ શકે, શુદ્ધ નાઇટ્રોજનને લઈ શકે નહીં. એટલે એ નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે જવાબદાર બેક્ટેરિયા છે. એ બેક્ટેરિયા મૂળ ગંડિકામાં વસે છે અને એ મૂળ ગંડિકા છે એ વનસ્પતિની મૂળની અંદર આવેલી હોય. સહજીવન એટલે શું થાય? બંનેને ફાયદો થતો હોય ને એને સહજીવન કહેવાય. તમને એક એક્ઝામ્પલ આપું કે આ સિમ્બીકુળની વનસ્પતિને છે એ નાઇટ્રોજન મળે છે બેક્ટેરિયા થકી, તો સામે બેક્ટેરિયાને શું મળે તો રહેવા માટે વસવાટ મળે છે. વસવાટ એટલે મૂળ ગંડિકાને એ ખાલી કઠોળ વર્ગની વનસ્પતિમાં જ જોવા મળે છે. ધાન્ય પાકમાં ક્યાંય મૂળ ગંડિકા જોવા મળતી નથી. એટલે મેં તમને કીધું ને કે આ બધા જે મૂળના કાર્ય છે એ બધી વનસ્પતિમાં નથી જોવા મળતા. વિશિષ્ટ વનસ્પતિમાં વિશિષ્ટ પ્રકારના રૂપાંતરણ કરવા માટે આ જોવા મળે છે. એન્ડ ધેન લાસ્ટ વાનસ્પતિક પ્રજનન, એનું અંદર બેસ્ટ એક્ઝામ્પલ આપણે લઈએ તો શકરિયા. આપણને બધાને ખબર છે શકરિયા છે એ બી વગરની વનસ્પતિ. જ્યારે એને વાવવા હોય ત્યારે એના મૂળના કટકા અથવા તો પ્રકાંડના કટકા કરીને વાવીએ ત્યારે એમાંથી આપણને એ શકરિયાનો આખો છોડ ઉગતો જોવા મળે છે. તો મૂળ ઉપર અમુક કલિકાઓ હોય છે, એ કલિકાઓ છે એમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય, એને કહેવાય વાનસ્પતિક પ્રસર્જન. તો આ થયા મૂળના અલગ અલગ પ્રકારના રૂપાંતરણો. બરોબર. આ જે રૂપાંતરણો છે ને એ જનરલી બધી વનસ્પતિમાં જોવા નથી મળતું, પણ અમુક વનસ્પતિમાં અમુક કાર્યો કરવા માટે આ રૂપાંતરણો જોવા મળે છે. તો આવા થયા મૂળના રૂપાંતરણો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પર્ણના રૂપાંતરણો ભણશું, કારણ કે પ્રકાંડના રૂપાંતરણો તો તમને NCERTમાં સારામાં સારી રીતે આપેલા છે, પણ પર્ણના રૂપાંતરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. તો ખાસ આવી રીતે આપણે નીટના અમુક ટોપિક્સ કે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ હોય 11th અને 12th બંને ધોરણ માટે છે, તો બંને વિદ્યાર્થીઓ સુધી વધુને વધુ ચેનલને શેર કરજો, વધુને વધુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ખાસ વધુને વધુ જોજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.